નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં વધારા બાદ હાલ વાત કરીએ તો આજે ફરીથી નોંધાયો ઘટાડો। જી હા મિત્રો, વાત કરીએ તો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અથવા તો સોનાની કિંમતોમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે ચેતી જજો ને સોનું જે છે એ માર્કેટમાં વધારા બાદ ફરીથી હાલ અત્યારે ઘટી રહ્યું છે તો આ સમયગાળા દરમિયાન હવે સોના ચાંદીની કિંમતોમાં રોકાણ કરી લેવું જોઈએ કે પછી રાહ જોવી જોઈએ, જેની સંપૂર્ણ ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને જો તમે પણ તમારા શહેરમાં સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જરૂરથી તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરીએ તો મિત્રો, સોનાના ભાવમાં ફરીથી મોટો ઘટાડો નોંધાયો છે અને હાલ વાત કરીએ તો યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરો યથાવત રાખવાના નિર્ણયના પગલે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાં સોના ચાંદીના ભાવમાં જે વધારો નોંધાયો હતો એ સોનું ફરીથી ઘટવા લાગ્યું છે અને એમ કહી શકાય કે 2026માં જો વ્યાજદરોમાં ઘટાડાનો સંકેત આપવામાં આવ્યો છે, જેને લઈને સોના ચાંદીની કિંમતોમાં સૌથી મોટી અસર થતી જોવા મળી રહી છે અને સોનું જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે હવે ઘટતું જોવા મળી રહ્યું છે। તો હવે વાત કરીએ તો શું આગામી સમયગાળા દરમિયાન હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે? તો હાલ મળતી માહિતી અનુસાર વાત કરીએ તો જો તમે પણ ભવિષ્યમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો રોકાણ ક્યારે કરવું જોઈએ અને સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની ચર્ચા કરીએ તેની પહેલા સૌપ્રથમ આજના તાજા સોના અને ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ કે મિત્રો, વધારા બાદ આજરોજ સોના અને ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે જેની વાત કરીએ તો મિત્રો, સૌપ્રથમ 22 કેરેટ સોનામાં આજરોજ 1 ગ્રામ સોનું 13,249 માં, જ્યારે 10 ગ્રામ સોનાના ભાવ 1,32,490 માં, જ્યારે 100 ગ્રામ 13,24,900 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો, 22 કેરેટ સોનાના ભાવમાં આજરોજ ફરીથી ઘટાડો, તેવી જ રીતે 24 કેરેટ સોનામાં આજરોજ 1 ગ્રામ સોનાના ભાવ 14,459 માં, જ્યારે 10 ગ્રામ 1,44,540 માં, જ્યારે 100 ગ્રામ 14,45,400 માં। ત્યારબાદ મિત્રો, ચાંદીના ભાવની પણ વાત કરીએ તો સોનું તો ઘટી રહ્યું છે, જેની સાથે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાઈને 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,49,900 માં જોવા મળી રહ્યો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, ગયા અઠવાડિયે વિશ્વભરમાં સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો, જે મજબૂત યુએસ ડોલર અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાના કારણે ફુગાવાના ભયના કારણે થયો હતો। પરંતુ હવે વાત કરીએ તો મિત્રો, યુએસ અને ઈરાન યુદ્ધની શરૂઆતમાં રૂપિયા 1,60,000 ની આસપાસ ફર્યા પછી MCX સોનાના ભાવ ગયા અઠવાડિયે ફટકો પડ્યો હતો, જે 1,44,000 ની સપાટીએ ટ્રેડ થતા જોવા મળી રહ્યા હતા। તો હાલ વાત કરીએ તો મિત્રો, હવે જ્યારે કોમેક્સ સોનાના ભાવ ટ્રોય એસ દીઠ $4,574 પર બંધ થયા હતા તો હવે વાત કરીએ તો મિત્રો, યુએસ અને ઈરાન યુદ્ધમાં સોનાના ભાવમાં એમ કહી શકાય કે જોરદાર ઘટાડો। જી હા મિત્રો, હાલ વાત કરી લઈએ તો યુએસ અને ઈરાન યુદ્ધ દરમિયાન સોનાના ભાવ સ્થિર કે નીચા રહેવાના કારણો પર પ્રકાશ પાડતા બજારના નિષ્ણાંતો કહે છે કે ચાલુ યુએસ ઈરાન યુદ્ધ છતાં આજે સોનાના ભાવ સ્થિર કે નીચા જોવા મળી રહ્યા છે। આનું કારણ એ છે કે બજાર વિશ્વભરની કેન્દ્રીય બેંકો માટે ફુગાવાના પડકારની અપેક્ષા રાખે છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ શું ફેરફાર જોવા મળી રહ્યા છે જેની પણ ચર્ચા કરી લઈએ તો મિત્રો, હાલ આજે અનુસાર જાણવા મળી રહ્યું છે કે ચાંદીનો ભાવ જે છે એ લગભગ ઘટી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ જે છેલ્લા દિવસોથી થોડી વધઘટ જોવા મળી છે, જે શહેર પ્રમાણે આ ભાવ થોડો ફેરફારની સાથે હોઈ શકે છે। જો તમે પણ તમારા શહેરમાં સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને જો તમે ચોક્કસપણે સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો, જરૂરથી તમારા આજુબાજુના જ્વેલર્સની મુલાકાત લઈ શકો છો અને તમારા આજુબાજુના જ્વેલર્સની મુલાકાત લઈ અને ચોક્કસપણે તમારા શહેરના સોનાના ભાવો જાણી શકો છો
છો અને તમારા શહેરની પણ માહિતી અને તમારા શહેરમાં તમે સોનાની ખરીદી કરી શકો છો। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો ભારતીય શેર બજાર ગુરુવારે રજાના કારણે બંધ હોય છે, પરંતુ દુનિયાભરના બજારોમાં મોટી હલચલ જોવા મળી રહી છે અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે એશિયાઈ બજારોમાં ભારે દબાણ જોવા મળી રહ્યું છે। તો યુરોપિયન બજારોમાં પણ 0.50% જેટલો ઘટીને કારોબાર કરી રહ્યા છે। આ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાંથી સોના ચાંદીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓમાં ગાબડું બોલી ગયું છે। તો હવે રોકાણ ક્યારે કરવું? રોકાણકારો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે સોનું તો ખરીદવું છે, પરંતુ હાલ અત્યારે સોનાની કિંમતોમાં રોકાણ કરી લેવું જોઈએ। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હવે મિત્રો સોનાનો ભાવ જે છે એ 40,000 કે 50,000 ક્યારેય નથી થવાનો। તો જો તમે સોનાની કિંમતોમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે યોગ્ય સમય જોવા મળી રહ્યો છે અને આ યોગ્ય સમયને ધ્યાનમાં લઈને સોના ચાંદીની કિંમતોમાં રોકાણ કરી લેવું જોઈએ। અને જો તમે લાંબા ગાળાના રોકાણ માટે સોનાની કિંમતોમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ટુકડા પ્રમાણે રોકાણ કરવું જોઈએ। દાખલા તરીકે વાત કરીએ તો જો તમે 5 લાખ રૂપિયાનું રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હાલ અત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતા 1 લાખ રૂપિયાનું રોકાણ કરી લેવું જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ફેરફાર થતા રોકાણમાં વધારો કરવો જોઈએ। એવી રીતે તમે ટૂંકા ગાળાના રોકાણ માટે સોનાની કિંમતોમાં વિભાજન કરી અને રોકાણ કરી રહ્યા છો તો જરૂરથી સોનાની કિંમતોમાં રોકાણ કરી લેવું જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ગત ગુરુવારે ગ્લોબલ માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં કડાકો જોવા મળ્યો છે અને સોનાની સરખામણીએ ચાંદીમાં વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ જે છે એ $4,453 પ્રતિ એસ ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે ચાંદી પણ $69 પ્રતિ એસ પહોંચી ગઈ છે અને ચાંદીની કિંમતોમાં 2.50% થી વધુ અને સોનામાં 1% થી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આ સંકેતો જોતા શુક્રવારે ભારતીય બજાર ખુલતાની સાથે જ ભાવમાં મોટો ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા હતી અને આજરોજની વાત કરીએ તો મિત્રો આજે બજાર ખુલતાની સાથે સોનાની કિંમતોમાં જોરદાર ઘટાડો પણ જોવા મળી રહ્યો છે। તો હાલ ભારતીય બજારની પણ વાત કરીએ તો મિત્રો ભારતીય બજારમાં શું હાલ ચાલે છે? તો આજે ગુરુવાર બાદ સોના ચાંદીની કિંમતોમાં હાલમાં ભારતીય બજારમાં MCX પર સોનાનો ભાવ જે છે એ 1,44,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી રહ્યો હતો, જે તેના પાછળના દિવસોમાં સોનું 3.73% ઉછાળા સાથે બંધ થયું હતું, જ્યારે ચાંદીનો ભાવ જે છે એ 2,34,700 રૂપિયા જોવા મળી રહ્યો હતો અને નોંધનીય છે કે ગયા અઠવાડિયે સોના ચાંદીમાં ભારે અસ્થિરતા પણ જોવા મળી રહી હતી। ત્યારબાદ સોમવારે ચાંદી ઘટીને 1,99,000 અને સોનું જે છે એ મિત્રો 1,30,000 ની નીચે સરકી ગયું હતું। ત્યારબાદ વાત કરીએ તો ધીમી ગતિએ બજારમાં સતત રિકવરી જોવા મળી રહી છે અને સોના ચાંદી જે છે એ માર્કેટમાં સસ્તા થતા પણ જોવા મળી રહ્યા છે। તો હાલ રોકાણકારો માટે સૌથી મહત્વના સંકેતોની વાત કરી લઈએ તો મિત્રો છેલ્લા 1 વર્ષમાં સોના ચાંદીના વળતરે ઇક્વિટી તો મિત્રો સતત ફેરફાર બાદ હવે સોનું ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે। તો જય જવાન જય કિસાન।